જય માતાજી, જય ભવાની। આજે એક વાત કહેવા માગું છું। ઘણા સમયથી યુજીસી કાનૂન જે સરકાર લાવી છે એના વિરોધમાં ભારતના ઘણા બધા સ્ટેટમાં એનો ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતમાં પણ દરેક જ્ઞાતિએ, દરેક સમાજ જે જનરલ કેટેગરીમાં આવતી હોય એ દરેકે એક મંચ ઉપર આવવું જરૂરી છે અને એનો ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ। કેમ કે અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જાણે કોઈ જનરલ કેટેગરી છે જ નહીં। કેમ ભાઈ, શું કરવાની? અગર છે અને તમને લાગે છે કે ખરેખર આ કાનૂન જનરલ કેટેગરી માટે હિતવાહક નથી તો આનો વિરોધ કરવો જોઈએ અને આમાં દરેક સમાજ અને દરેક જ્ઞાતિ જે જનરલ કેટેગરીમાં આવે છે એને એક મંચે આવવું જ પડશે। કેમ કે સરકાર તો કહે છે કે આમાં એવું કંઈ છે નહીં આ બિલની અંદર કે જનરલ કેટેગરીવાળાને કંઈ નુકસાન થાય। અગર કંઈ છે નહીં તો પણ શું કામ લાવવાની શું જરૂર હતી? ઘણા બધા સૂત્રોચ્ચાર છે જે અત્યારે ફરી રહ્યા છે સોશિયલ મીડિયામાં, એટલે ખોટો એમાં નહીં જાઉં અને સીધી વાત કરીશ કે દરેકે ખુલ્લેઆમ આવવું પડશે। ઘણા સ્ટેટમાંથી લોકો મોટી મોટી રેલીઓ કાઢે છે, સડકો ઉપર આવ્યા છે, તો ગુજરાતના પણ દરેક જિલ્લામાં વિરોધ આનો થવો જોઈએ। બીજું, કોંગ્રેસ અને આપ બે પાર્ટીએ આમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે ખરેખર તમે આના વિરોધમાં છો કે નથી, કે ખાલી ઓનલી ફોર વોટ બેંકની હિસાબે તમે અત્યારે ચૂપ છો હાલ। એટલે બે પાર્ટીઓને પણ ખુલ્લેઆમ આવવું જોઈશે। ફરીથી કહીશ કે આનો વિરોધ કરવા માટે જલ્દીથી જલ્દી દરેક જિલ્લામાં લોકોએ સંગઠિત થવું જોઈએ, સંગઠન બનાવવું જોઈએ ને એક મંચ તૈયાર કરવું જોઈએ। જય માતાજી, જય ભવાની।